મિત્રો આપણે પહોંચી ગયા લાલભાઈના તો આપણે એને ભાઈ થોડીક માહિતી લેશો જે ગાય વેચવાની છે એમાંથી. હા કેમ લાલભાઈ? આવો રોમ 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 રોમ. જી ગાય વેચવાની હતી તમારે? આપણે ગાય આરી જે વેચવાની છે. આરી? બરાબર. રેડી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પોતાની ગાય એક વેચવાની છે જે એચએફ ગાય છે. તેની બ્રીડની વાત કરીએ તો એચએફ બ્રીડ છે અને લેક્ટેશનની વાત કરીએ તો બીજું વેતર આ વર્ષે વિયા છે. જ્યારે પહેલી યાદ હતી ત્યારે તેને એક ટાઈમનું 9 થી 10 લીટર જેટલું દૂધ આપેલું છે. તો લાલભાઈ ચિયું વેતર છે આર્યું? આ વેતરની વાત કરીએ તો આપણે બીજું વેતર આ વર્ષે વિયા છે. બરોબર. અને કેટલું દૂધ આપે આગલા એક ટાઈમનું 9 થી 10 લીટર જેટલું દૂધ આ ગાય આલશે. બરોબર. અને બીજું કે આ ગાય તમે લાયેલા છો કે પોતાની છે? ના, આ ગાયની વાત કરીએ તો નાની વાછડી હતી અને એની માં ખરીદેલી ને એની નીચે વાછડી હતી તે ઉછેરેલી છે. તો પહેલા જ વેતરમાં મને 9 થી 10 લીટર જેટલું દૂધ આપેલું છે. દોવાની વાત કરીએ તો એકદમ શાંત સ્વભાવ. જો કોઈને ખરીદવી હોય તો ફૂલ જવાબદારી સાથે આપણે આ ગાય વેચવાની છે. બરોબર. કિંમત બીજું કિંમત કેટલી કરી છે લાલભાઈ તમે? કિંમત આપણે આશરે 55 થી 60,000 રૂપિયા મૂકેલી છે. પણ કોઈ સંબંધી કે કોઈ ઘરવું સારું ગાય સાચવે એવો કોઈ આપણને ખેડૂત મળશે તો 50,000 ની આજુબાજુમાં આપણે છોડી મૂકીશું. બરોબર બરોબર. બીજું લાલભાઈ આ ગાય વિશે કોઈ જણાવવા માંગતા હોય તો? બીજું તો ગાયની વાત કરીએ તો ગાય એકદમ ગરીબ છે. તેને કોઈ નુજળું નહીં બતો તોય પણ ચાલશે. કેનમાં તો એ પ્લસ પોઈન્ટ છે. કોઈ તોફાન કરે કે પાટું બાટું સોડે એની ફૂલ જવાબદારી આપણે હાલવામાં આવશે. આખું વર્ષ દોશે અને એકવાર પગ જો હલાવે તો પણ ગાય આપણે પાછી હાલ દેવાની એટલી જવાબદારી સાથે હાલવાની છે. અને કોઈ લેડીઝ ને લેવી હોય તો દોવા લેડીઝ દોઈ શકે, બંને સાઈડ બેસી શકે. વાછડું એવા સંજોગો પ્રમાણે જો કોઈ વાછડું એમ કે એક્સપાયર થઈ જાય, મરી જાય તો પણ દોવા હાલશે. અને ટોપલો ખોણ એક ટાઈમે દોતી ટાઈમે નહીં હોય તો પણ દોવા હાલશે. બરોબર. આપણે થોડી નજીકથી ગાય બતાવી દઈએ તેનો બાવલો. આપણે તેને બાવલાની વાત કરીએ તો જે પૂંછડી દેખાય છે ત્યાં સુધી તેનું બાવલું બનશે. અને ઓચળની વાત કરીએ તો એક આંચળથી બીજા આંચળ વચ્ચેની જે ગેપ આપણે કહીએ તે પણ સારી એવી છે. તો બને એટલી ઝડપી આપણે આ ગાયને વેચવાની છે. બરોબર. તો કોઈ મિત્રોને ગાય લેવી હોય તો જલ્દીથી જલ્દી કોમેન્ટ કરે અને કોન્ટેક્ટ કરે. કેમ કે પછી મિત્રો એવું થાય છે કે ગાય વેચે છે ને પછી 10-15 દિવસ પછી એને કોમેન્ટો આવે છે, ફોન આવે છે, પણ તો ઘડી ગાય વેચાઈ ગયું છે. તો જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો સબસ્ક્રાઇબ કરી દે તો દરેક અમે જે વિડીયો નવા મેલશો એ તમારી માં નોટિફિકેશન પડી જાય, તમને જલ્દીથી જલ્દી માહિતી મળી જાય. તો એ માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો જય જવાન જય કિસાન. ગાયનું મોઢું હમણાં કરો. જો શિંગડા વગરની ગાય છે બોડી અને આ ગાય આપણે વેચવાની છે.